હેલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. અને આજે પણ આમ જો આપણને માનવી કે જે કપડાં આપ્યા ને એની મેચિંગ કરવું હતું. એને જે કપડાં આપ્યા આપણે પહેરાને જો ભાઈ બેને થઈ ગયું મેચિંગ ભાઈ. પછી ભાઈ આવી ગયા હતા ગાંઠિયા ખાવા. આમ જો ગાંઠિયાને કઢીને ભાઈ મોજ પડી ગઈ હોય એને ખાવાની. આમ જો ગાંઠિયા ઉપર ગાંઠિયા ઉલાળતો હતો. પછી ભાઈ આવી ગયા આપણે ખાવસા ખાવા. ગરમા ગરમ ખાવસા ખાધા, ભૂકા કાઢી નાખ્યા. અને ખાવસા ખાઈને આપણે આવી ગયા હતા. એક મારો મિત્ર છે ધવલભાઈ, એમની દુકાને એને ભાઈ પિચકારીનો સ્ટોલ કર્યો છે. આવી જાજો ભાઈ, જેને જેવી પિચકારી જોઈએ એવી બધી મળી જાય. સાઉન્ડ વાળીને આવીને તેવીને બધી ભાઈની હો ભાઈ. આમ જો છે ને પણ એક પિચકારી ભરે એટલે અડધો દી વયો જાય પણ આમ જો આમાં. વાહ ભાઈ વાહ. અને પછી ભાઈ થઈ ગઈ હતી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ભાઈ ફાઇનલ હતી આઈસીસી ચેમ્પિયન. જો મોજ પડી ગઈ. વિકેટ ઉપર વિકેટ જતી હતી ભાઈ. પહેલાં તો રવિન્દ્રએ ભૂકા કાઢી નાખ્યા, પછી વિકેટ ગઈ એટલે ભાઈ વિકેટ ઉપર વિકેટ મળી પડવાને. હાલ એ અનુષ્કા ભાભી તાળી પાડે ને પછી આપણે આવી ગયા હતા ભાઈ રેણિયા કટિંગ કરવા. આ કરવું પડે ક્યારેક ક્યારેક ભાઈ. સમજો પછી ભાઈ આપણે પાછી ચાલુ કરી મેચ ને બહાર આવ્યા હતા. આમ તો બહાર મોટું જબરું ટીવી મૂક્યું હતું. 200-250 જણા બેઠા હતા અને કેસ મૂક્યો એટલે બધાએ બોલાવ્યો ઉડ્યો. ઓહો. પછી ભાઈ 41 બોલમાં 45 રન કરવાના હતા. ધીમે ધીમે ભાઈ હાલતું હતું ગાડું આગળ ભારતનું. ક્યારેક ક્યારેક વિકેટ જાય, ક્યારેક છક્કા જાય, ક્યારેક વિકેટ જાય. જો હાર્દિક પાંડ્યાનો કેસ પકડ્યો. પછી ભાઈ 1-2 રનની જરૂર હતી ને જાડેજાએ માર્યા ભાઈ ચોકા. મેં જીતી ગયું ને ભાઈ, ફાઇનલ જીતી ગયું ને પછી આમ જો જ્યાં અહીંયા ફટાકડા ફૂટતા હતા. હાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.